પાટણ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં તળાવમાં ડૂબી જવાથી માતા પુત્ર સહિત અન્ય 2 લોકોના મોત થયા છે। એક સાથે 5 લોકોના ડૂબી જવાથી મોત નિપજતા ગામમાં શોકનો માહોલ છવાયો છે। જાણકારી મુજબ આ ઘટનામાં મુસ્લિમ સમાજના 4 બાળકો સહિત એક વ્યક્તિનું મોત નીપજ્યું। મળતી માહિતી મુજબ વડાવલી ગામના એક પરિવારના કેટલાક સભ્યો બકરા ચરાવવા ગયા હતા ત્યારે મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે પરિવાર તળાવ નજીકથી પસાર થઈ ગયો હતો। પછી અચાનક એક છોકરીનો પગ લપસી જાય છે અને તે તળાવમાં પડી જાય છે। આ દરમિયાન તેની સાથે ચાલી રહેલા તેના ભાઈ અને માતાએ પણ તેને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યા। આમ એક પછી એક પરિવારના 3 સભ્યો સહિત 5 લોકો તળાવમાં ડૂબી ગયા હતા। ગામ લોકોએ તળાવમાંથી 5 મૃતદેહો બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા। ઘટનાને કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।